છાતીમાં દુખવા માંડ્યો. ગમે તેમ માતાજીએ દર્શન તો કરાવી દીધા. ટાઈમ આઉટ થઈ ગયો તો કારણ કે તમે ગેટ ધૂણતા દર્શન કર્યા. છેક ઉપર સુધી દીવા કરવાના. આ બધા ચાલીને આવ્યા. તો થાય એમ કહું. ચક્કર આવો. ચક્કર. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ વડોદરા અને કાલે અમે સવારમાં જઈશું પાવાગઢ. ચૈત્રી નવરાત્રિના છઠ્ઠા નોરતાના માતાજીના દર્શન કરવા અમે પાવાગઢ જઈ રહ્યા છીએ. ઘણા ટાઈમ પછી ટ્રેનમાં સફર કરવાના છે, ગાડી લઈને નથી જતા કેમ કે આજ જઈને કાલે ચડીને પાછું આવતું રહેવાનું છે. તો આપણું જે આ બાઇક છે શાઇન લઈને જઈ રહ્યા છીએ. પહોંચી ગયા છીએ અમે રેલવે સ્ટેશન. આર્યું રેલવે સ્ટેશન. આ છે પાર્કિંગમાં આપણું બાઇક ઊભું કરી દીધું છે. તો કાલ બપોર સુધીના અમારી પાસેથી 40 રૂપિયા ચાર્જ લીધો છે અને જો કાલ મોડું થઈ જાય તો પછી બીજો એક્સ્ટ્રા ચાર્જ લાગશે. અને ઘણા ટાઈમથી અમે ટ્રેનમાં સફર નથી કર્યો, મતલબ ઘણા ટાઈમથી સફર નથી કર્યો. તો આજ વિચાર્યું કે ટ્રેનમાં સફર કરી અને જનરલ ડબ્બામાં વડોદરા સુધી જઈએ, જોઈએ કે આપણો કેવો એક્સપિરિયન્સ રહે છે. અમારા 2 જણાના માત્ર ને માત્ર 210 રૂપિયા છે. ના તો ઘણું સસ્તું પડ્યું. 210 રૂપિયામાં સીધા અમે વડોદરા. સસ્તું પડ્યું તો ત્યારે ખબર પડશે જ્યારે આપણે ટ્રેનમાં ચડશું અને જે અંદરનું અંદર બેવાની જગ્યા મળી જાય ને તો સસ્તું પડ્યું કહેવાય. કાંઈ કે વડોદરા સુધી 5 કલાકનો રસ્તો ઊભો કેમ કાપશું? ખુલ જા સિમ. હા દેખા. આ સફર આપણને ઘણો અઘરો પડવો છે. આપણને તો નહીં પણ મને, કેમ કે મારા નવરાત્રિના નકોડા ઉપવાસ ચાલી રહ્યા છે. હું ખાલી દૂધ અને પાણી 2 જ વસ્તુ પીવું છું. એટલે મારે અત્યારે ફૂલ કમજોરી આવી ગઈ છે અને 5 દિવસના નોરતામાં મારે 6-6.5 કિલો વજન ઘટી ગયો છે. આ ટી શર્ટ પણ ટાઈટ પડતું હતું તો એકદમ ઢીલું પડવા માંડ્યું. બેવડાવી દીધો. ગૌરવ ટ્રેન આવી. હમણાં જે ટ્રેન ગઈ નથી કે ગૌરવ આપણી ટ્રેન આવી હતી. અમે ઠેઠ સીડીએથી દોડતા આવ્યા ને ઠેઠ અહીંયા સુધી. સ્ટાર્ટિંગમાં હતા જનરલના ડબ્બા. પછી અહીંયાથી એક રેલવે પોલીસવાળા મેમ હતા. એમને એમ કીધું કે આની પછી આવશે નહીં તમારી. આ રહ્યું કે અડધું નારિયેલા ફેણા ન હોય ને તે તકલીફ. અરે જા પોતે ગભરાઈ ગયો તો અને અમારી વાત કરે કે હા ઈ ટ્રેન. મને તો કીધું કે 4:45 વાળી આવે વડોદરા વાળી. તો મેં કીધું આવી વડોદરા વાળી લે. ટિકિટ બાબતે કાંક અમને નવું જાણવા મળ્યું કે જનરલની ટિકિટ તમે લ્યો ને એટલે કોઈ બી ટ્રેન જે વડોદરા જતી હોય ને તમે એ ટ્રેનમાં બેસી શકો. તો અત્યારે અમારે 3 ટ્રેન છે. એક 5:30ની છે અને 2 6 વાગ્યાની છે. જોઈએ હવે જે ટ્રેનમાં જગ્યા મળે ને એ ટ્રેનમાં બેસી જશું. પહોંચી ગયા અમે વડોદરા. તો રાઈટ 10 વાગે અમે વડોદરામાં પહોંચી ગયા. તો અમને લેવા માટે બકુલ ને જીતુ આવી રહ્યા છે. ચોખા અહીંયા ચાંદલા ઉપર બેહો તે હવે માંડી દે. ચાંદલો માંડ. હવે ચોખા લગાવવાના ત્યાં ચાંદલા ઉપર. પગે લાગી લે. એને ભાઈ હું બ્રાહ્મણ તો કોઈ ન માનતો પણ હા ઈ વાત સાચી હો. બસ The next morning. અત્યારે વાગી ગયા છે 4:30 અને અમે જઈ રહ્યા છીએ પાવાગઢ અત્યારે અને વીઆઈપી લાઈનમાં જઈ રહ્યા છીએ. પૂજાએ વીઆઈપી નું સેટ કરાવી દીધું. એ વીઆઈપી છે અહીંયા લાખોની સંખ્યામાં પીડે છે અને અમારે સીધું માતાજીના દર્શન જ કરવાના છે. એવું બધી ગોઠવણી કરી છે. તો જોઈએ શું થાય છે. આપણે અહીંયા પાવાગઢ પહોંચી અને વીઆઈપીની શું સિસ્ટમ રહેશે તમને ત્યાં જઈને બતાવું. મસ્ત મજાનો આ શેરડીનો રસ પી લીધો છે અને હવે નીકળી રહ્યા છીએ અહીંયાથી. અને વાગી ગયા છે અત્યારે 5:01 અને અમારે 6 વાગે ત્યાં પહોંચવાનું છે.
અત્યારે રસ્તામાં ઘણા બધા કેમ્પ આપણના ઢાઈકા કેમ્પે એટલા પબ્લિકે એટલું બધું હાલીને જઈ રહ્યું છે ને અત્યારે પાવાગઢ આમ જો ઘણું પબ્લિક જઈ રહ્યું છે આજે ખરેખર પાવાગઢમાં ઘણી ગીર્દી છે બધા લોકો હાલીને જઈ રહ્યા છે અને કેમ્પ તો જો એક સુધી કેમ્પ જોવા મળે અડધા કિલોમીટરના અંતરે કેમ્પ છે ઉપર તો શું ગળદી હશે કારણ કે આટલું પબ્લિક જો નીચે જ હાલીને જઈ રહ્યું છે તો ઉપર તો કેટલી ગળદી હશે જો રથ લઈને આવી રીતે આ લોકો ચાલીને જઈ રહ્યા છે ના ના આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં ઉપર બાઇક લઈ જવાનું અલાઉડ નથી તો બાઇક અહીંયા પાર્કિંગમાં મૂકી દીધું પાર્કિંગના 50 રૂપિયા ચાર્જ લીધો છે અને બાઇક અહીંયા પાર્ક કરી દીધી છે હાલો હા બે ઢીંગલીઓ આવી છે અરે ચાપાનેરથી હવે અમારે માછી ચડવાનું માછીથી ભાઈ સીડી ચડવાની છે પછી આપણને રિટર્નમાં કાંઈ મળશે વાં નીચે ઉતરવામાં મળે તો ઠીક ને ભાઈ જય નારાયણ ધીમે ધીમે હાલ્યું આવવાનું પાણી બોટલ બડી ખિડકી વાળી સીટ ગાઈસ તો અમે લશ્કર લઈને પહોંચી ગયા છીએ પાવાગઢ અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આ જેઠાભાઈના વેટાભરિયા સાથે ફરવા આવી ગયા છું માતાજીના દર્શન કરવા શું કેવું ઉપર સુધી તો લઈ જાઉં ચાલુ નીચે ઉતાર દીધા કે બધા રોચા તો છોડીને જતા રહે પૈસા પૂરા લીધા કેટલી લીધી ટિકિટ એક જણાની 138 રૂપિયા થયા એક ના બધા આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ચૈત્રી નવરાત્રિના 6ઠા દિવસના માતાજીના દર્શન કરવા પહોંચી ગયા પાવાગઢ જોઈએ એવી ગીર્દી દેખાતી નથી અંધારું થયું હવે થોડું હોય ઓકે બરોબર મહાકાળીમાં સાક્ષાત અહીંયા જ છે કી જય ખરેખર આપણે વીઆઈપી વાળું સેટિંગ કાંઈ છે ને અહીંયા જેમ પોપટ ન થઈ જાય સો મિત્રો આપણે ગ્રેટ નંબર 3 પહોંચી ગયા છીએ અને અહીંયાથી ખબર નહીં શું શેડા ડાળવાના છે શું કરવાનું છે કંઈ ખબર નથી પડતી પોપટ થઈ ગયો અમારા બધાનું વીઆઈપી કરતા અમે અહીંયા આરામથી પહોંચાય કે મસ્ત અહીંયા વીઆઈપી મળશે ને ઉપર ચડી જઈશું પણ લિફ્ટ જ પરમાનન્ટ મતલબ આજે હવે બંધ થઈ ગઈ છે તો આઉટ થઈ ગયો મારો હવે આપણી હાટું થઈને સ્પેશિયલ લિફ્ટ ચાલુ કરાવે તો થાય પણ એવી વીઆઈપી આપણે નથી મહાકાળીમાં સાક્ષાત અમારી ભેગું ચડીવાના છે હવે માતા મારી કસોટી લઈ લીધી મારી ચપ્પલ તૂટી ગઈ માતાજી આવી કસોટી ના લેવાની હોય હજી અમારે પૈણવાનું છે હજી આ તમારા અમને પૈણાઈ દેવાના છે અમારા લગ્નમાં તમારે ડિસ્કો કરવાનો છે કરો ને મારા લગ્નમાં ડિસ્કો હે આમ सिर्फ 45 मिनट और 1800 सीढ़ियाँ कैसे चढ़ेंगे हम કશું ખાધા પીધા વગર પાવાગઢ ચડવાનું છે એ તે સાંજે 7 વાગે 7 તો વાગી ગયા છે આરતી ભેગા તો ન થાય બસ માતાજીનું દર્શન થઈ જાય એટલે બસ આરતી તો અમે ઘર જઈને હું એટલે વાગવાની જ છે ઓટોમેટિક અમારી તમારે પણ હોય ને તો આ રિસ્ક લેવા માટે તૈયાર રહેવાનું આવરા છોકરા તેડીને ચડવું ભદ્રકાળી માતાજીના મંદિરે પહોંચ્યા છે અને પાણીની કિંમત આ ડબલ 10 રૂપિયાની બોટલના 20 રૂપિયા થાકી ગયો કેવું રહ્યું અહીંયા સુધી મજા આવી પૂજા કેમ રહી અમને एक्चुअली वीआईपी ની ટિકિટ મળતી હતી પણ અમે ના પાડી અમે ચાલીને જ જાવું ચાલ ચૂટા માતાજીના સાચા ભક્તો છે બધા મિત્રો અત્યારે કેવું એવું કે અત્યારે વાગી ગયા છે 7:30 ઉપર મંદિર 8 વાગે બંધ થઈ જશે અને અમે હજી અડધા પહોંચે તો અડધી કલાકની અંદર અમારે ડુંગર ચડી માતાજીના દર્શન કરી લેવાના છે બધું હજી ચડવાનું થઈ ગઈ છે બધું દેખાય છે તો મિત્રો આપણે ફટાફટ જે નીચેનો ઓલો ગેટ છે એ ચડી જાય એટલે આપણને ઉપર ચડવાનો મોકો મળી જશે દોડવા માંડ્યા છે ઓલા સુંદરના વાણા પગ દંડવત યાત્રા કરતા હોય છે ને દંડવત યાત્રા કરે છે 7:54 થઈ ગઈ શું લાગે 6 મિનિટમાં પહોંચી જવું અસંભવ છે એટલી મિનિટમાં પહોંચું બસ. આશા રાખીએ કે માતાજી આપણે દર્શન કરાવી બસ ખાલી 15 મિનિટ માટે વધારે ગેટ ખોલી નાખે હા 8 વાગ્યામાં 3 મિનિટ બાકી છે દોડીને ચડ્યા છે
જવા દે ઓલા ને અરે હિંમત રાખી જો. હાય ભગવતી યાર બનનો કરતા કે અમારે 2 મણ બાકી. દોડીને પહોંચી ગયા. કેટલી મિનિટ માંથી છાતીમાં દુખવા માંડ્યો. હાય તમારા હાટે સ્પેશિયલ ગેટ ખુલ્લું રખાવરાય તો હાલો. ये मोस्ट वेलकम. और बस ऊपर नो गेट बंद न हो જોઈએ. चलो चलो. जय जय. ભાગતી ભાગતી તો કે ગેટ તો આ બાજુ છે. હજી આગળ ગેટ બંધ થઈ જાય. હજી હાલો હજી એક ગેટ છે. જો ઓલા બેન કે બંધ થવા આવી જલ્દી હાલો. પહોંચી ગયા ઉપર. આઠ વાગીને 7 મિનિટે એક ફોટો પાડી લી. મસ્ત મજાના દર્શન થઈ ગયા મહાકાળી માના. દોડીને ચડ્યા છે ઉપર અને હવે અહીંયાથી પ્રસાદ લઈ લઈએ માતાજીનો. ઘર માટે લઈ લીધી છે પ્રસાદી. કેટલા લીધા? 6 પેકેટ. 1 2 3 4 5 6. શું કહેવા માતાજી? અમે ચડીને આવ્યા દોડીને એકદમથી પણ દર્શન થઈ ગયા. ગમે તેમ માતાજીએ દર્શન તો કરાવી દીધા. ટાઈમ આઉટ થઈ ગયો તો દર્શન. કારણ કે તમે ગેટ ખુલ્લો પૂજા તું શું કહે? બસ માતાજીની દયા દર્શન થઈ ગયા. ધૂણતા ધૂણતા દર્શન કર્યા. આજના દર્શન ખરેખર યાદ રહેશે. અમે કેટલી વાર પાવાગઢ આવ્યા પણ આ તો યાદગાર રહી જાય. પબ્લિક હા હલવાની જગ્યા નહીં મળે. એવી રીતે દર્શન એની કરતા સાદી રીતે ઓલા વગર VIP એવી અમારી હાટું અત્યાર સુધી મંદિર ખુલ્લું હતું. માતાજીએ આના કન્ડિશન ટ્રસ્ટી રોપવેમાં ન જવું હોય ને તો જ ખુલ્લું રખાવું. અને પાછું કેવો દર્શન વ્યવસ્થિત થઈ ગયા. 4 જણા ઉભા તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતના અમારા ભેગું આવતા રહેજો તો અમને આવા VIP દર્શન થાય. આવા દર્શન થઈ ગયા. આવા દોડી દોડીને આપી આવા VIP દર્શન. મિત્રો ઉપરનું ગેટ તો બંધ થઈ ગયું છે અને નીચેનો ગેટ બી બંધ થઈ ગયો છે. નકોડા ઉપવાસ છે પણ તોય માતાજીની પ્રસાદી તો ચાખી લીધી. પાવાગઢ આવ્યા હોય અને માતાની પ્રસાદી ન ખાય હા લેવી પડે. લઈ લીધી માતાજીના. આયા લગી કેવી રીતના પહોંચ્યા મન મન જાણે. બસ દર્શન કરીને નીચે પહોંચી ગયા છે. દુધિયા તલાવ નીચે આવી ગયા છે. હવે આ લેડીઝ લોકો ખરીદી કરી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ. અમે જોઈ રહ્યા છીએ એમને શું ખરીદી કરે છે. અને આપણને મને 110% વિશ્વાસ. આ ખાલી જોવામાં જ છે, આ લેવામાં નથી. આ જોવામાં જ છે, આ લેશે નહીં કાંઈ. ત્યાં લગી વાતી લઈને બધી દુકાન એમને જોઈ લીધી છે. આ જેટલી દુકાન દેખાઈ રહી છે ને આ બધી દુકાન જોતા જોતા અહીંયા સુધી પહોંચ્યા છે. હવે જોઈએ શું લે આ લોકો. અડધી કલાક ઉપરથી આ બે શોપિંગ કરી રહ્યા છે પણ શું લીધું? અડધી કલાકથી ખરીદી કરી રહ્યા છો. અડધી કલાકમાં કેટલી વસ્તુ લીધી? અને અહીંયાથી મેં મારા મામાના છોકરાના છોકરા માટે લીધું છે આ રમકડું. ખબર નહીં આને કેવી રીતે રમાય. ઘરે જઈને ખબર પડશે. ઉપરની ડોક કાઢવાની પછી રીંગુ બધી નાખવાની પાછી ડોક ફિટ કરવાની. એ પૂજાએ રમવા હાટું લીધું કિશન છે. પૂજા તું રમેશ ને આમે? કાલે તમને બધાયનામાં ખાવાનું બનાવી દીધું છે. પાણી કેન ભેગો લેતો જાજે. પાણીનો કેન, ચાયનો કપ, ટિફિન. આ શું છે? ચૂલો. ચૂલો છે. પછી આ ઈ બર્ગર છે. બર્ગર, કુકર. હાય કુકર. આ ઓલું શું કહેવાય રોટલી મૂકવાનું. કપ ડીશ આ ડેસ ઓલું છે ગેસ. આ શું છે? મિક્સર છે. હું રહી છે કે રાખો. છેક ઉપર સુધી દીવા કરવાના. રતલામ રાજસ્થાન. મહાકાળી માની છે. આ બધા ચાલીને આવ્યા. સવારે બધા ઓહ. સવારે આની અને હવે અહીંથી બસ પકડીને જવાનું છે. હવે અહીંયા નીચે પેલું આપણે અહીંથી જતા કેવી ફટોફટ હે શું થાય? શું થાય એમ કહું? ચક્કર.
તો આ રહી અમારી બસ કરજણ મોરબી. ખતરનાક થાકી ગયા હતા રાત્રે એટલે સુઈ જ ગયા. સવારમાં મોડા સુધી સુઈ રહ્યા અને અમારે કેટલા 10:30ની બસ હતી, બુક કરાવી લીધી હતી અને ખોટી બસમાં અમે ભરાઈ ગયા. આ બસ આખા નાના નાના ગામડા લેતી જઈ રહી છે. 4-5 કલાકનો રસ્તો 7 કલાકમાં પૂરો થાય છે. કેટલા ગામડા લીધા બસે? આ 10 રૂપિયાની કુલ્ફીના 30 રૂપિયા લીધા. તો આજના વ્લોગમાં એટલું હતું. ઘણા થાકી ગયા છે. પગ તારા ભરાણા પગ બેયના પગ ભરાઈ ગયા છે. કાલ દોડીને ચડ્યા ને પાવાગઢ. તો આ વ્લોગમાં એટલું હતું. તમને વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.